તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો આજે પણ આપણે આવી ગયા છે કામે ને હાલો આજે આપણે પાછું પીસીસી કરવાનું છે, ઉપર ડગ કરવાના છે, ઉપર ચારના ડગ કરે ને મારે એકલાને પાછું પીસીસી કરવાનું। ચાલો તમને બતાવું કે એ ડગ કરવાના છે। તો હાલો આગળ વધીએ। ત્યાં ઉભા રહી ગયા છે સંજયભાઈ અદબ પારીને। ચાલો માલ બાલ ખાપી નાખશે હમણાં ને આવડા ડગ કરવાના છે 3 આજે, 2 કારીગર ને 2 મજૂર। સમજો અંદર સાફ કરે છે એટલે હજી વાર લાગશે હજી। જો હાલો તો આવડા ડચ કરે છે ને આપણે હેઠળની પીસીસીની રેતી નખાઈએ એટલે એક વાટ જોઉં છું હું। પીસીસીની રેતી નખાય એટલે આપણે કામ ચાલુ કરી દઈએ। તો એક કારીગર વાં ઊભો છે, ત્યાં કામ ચાલુ જ છે, ટકડ કરતા હશે તો એ શું કરે। નવા કારીગર એ ઊભો છે ને એક કારીગર અંદર છે, ગુફામાં ગરી ગયો છે। હાલો તો આવડા ડક કરે અને આપણે પીસીસી રેતી નખાય છે એટલે આપણે કામ ચાલુ કરી દઈએ। ચાલો મળશું આગળ। તો દોસ્તો તમે જોઈ શકો છો રેતી નખાઈ છે આપણી અહીંયા અડધી નખાણી, અડધી અહીંયા નખાણી છે। તો પહેલાં આપણે આ રૂમ લઈ લેવો છે એટલે વાંધો ન આવે, ગરમીના કાંઈ નીકળી જાય। તો તમે અત્યારે જોઈ લો કેવું છે બધું, અને હાન થાય તો કેવું થઈ જશે। હાલો તો ફાઇનલી આપણે રેતી નખાઈએ તો આપણે સિમેન્ટ માલ બાલ ખાપી તૈયાર થઈ જઈએ। અંદરનું તો તમને નહીં બતાવું કારણ કે અંદર બહુ અંધારું થાય છે, જ્યારે બહાર નીકળી ત્યારે તમને બતાવી। અંદરનું પહેલાં હું રૂમ કમ્પ્લીટ કરી નાખું, પછી ત્યારે તમને બતાવી। ચાલો જો બહારનું બતાવી પછી અંદર નહીં બતાવી। ચાલો હું કામ ચાલુ કરી દઉં ને તમને મળું આગળ। હા ખાલી રૂમ છે, હા થઈ ગયું પીસીસી। હાલો તો આપણે ફાઇનલી એક પીસીસી નખાઈ ગયું છે અને હવે હજી 3 નાખવાના છે બાકી। જોઈ શકો એક અહીંયા, એક આ મોટું ને એક આ સીડી રૂમ હેઠે, અને થોડોક માલ વધ્યો હતો ને એ મેં અહીંયા નાખી દીધું છે। હવે આટલા બટકું જ છે અહીંયા તો એટલે એ બહુ જાજુ ન કહેવાય। હાલો તો આટલું પીસીસી આપણે નાખી દઈએ। એક આ સીડી હેઠે અને એક આવડું આ બીજું નાખશું આપણે બપોર પછી, આ મોટું હોય બપોર પછી નાખશું। અત્યારે આ 2 કમ્પ્લીટ કરી નાખીએ નાના, જોઈએ ટાઈમ વધશે તો આપણે માલ બાલ ખાપીને બધું મેળ દેવું, તૈયારી કરી નાખશું બધી। હાલો હવે આપણે હું બધું આગળ તમને મળું આગળ। હું અત્યારે પાણી પીને બધું કમ્પ્લીટ થઈ જાઉં અને સિમેન્ટ નાખવાની છે બાકી હજી આમાં અને આમાં બેમાં નાખવાની સિમેન્ટ છે। તો આની રેતી નથી નાખી, આ રેતીમાં લઈ લેવું એટલે હાલશે। હાલો તો આપણે કામ આગળ વધારીએ ને તમને મળું આગળ। વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જજો। હાલો ફાઇનલી દોસ્તો માલ કપાઈ ગયો છે તો આપણે ચાલુ કરીએ આપણું કામ। તો ફાઇનલી દોસ્તો આપણું પીસીસી પતી ગયું છે એક, ને આ માલ વધ્યો તો એ થોડોક માં નાખી દીધો એટલે એ પતી ગયું છે, એટલે 3 જગ્યાએ પીસીસી થઈ ગયું છે। હવે આને કાપીને આને પાથર દઈએ પછી આનો છેલ્લે વારો। હાલો તો આની સિમેન્ટ નાખી દઈએ આપણે ને એને કાપી નાખીએ। થોડોક માલ વધ્યો છે, વરસાદ જેવું વાતાવરણ ફૂલ છે જે
જોઈ શકો છો તમે, આજ વરસાદ આવવાનો જ છે, ફૂલ વરસાદ ચડ્યો હોય અત્યારે, ત્યાં એના છાંટા આવવા મહિના છે. હાલો તો આપણે ડાઘવાળા શું કરે આપણે જાણકારી લઈએ બધી ને ચાલુ કરી દઈએ આપણું કામ ઘડી કરીને. આપણે સંજયભાઈ આગળ જઈએ, શું કરે જોઈએ. હાલો તો આપણે સંજયભાઈ આગળ આવી ગયા છીએ ને સંજયભાઈ અહીંયા જોવો માલ લંબાવે. સંજયભાઈ તો ચીમટ ચીમટ થઈ ગયા આખા. કેમ છો થઈ ગયા ભાઈ? હે બોલા ભાઈ આ પ્લમ્બિંગ કરે છે, પ્લમ્બિંગનું કામ ચાલુ જ છે આપણે હારવાર. પાઇપ ઉતાર નાખ્યું હોય પ્લમ્બર ભાઈએ. વરસાદનું વાતાવરણ ચડી ગયું હોય ફૂલે ફૂલ. હા ત્રીજો લેવા મહિનો ડગ. અરે જેમ ઉતાવળ રાખીને રાખજે, 4 વાગ્યા મોટા ડગ નહીં જોવે. 4 વાગ્યાની કરે આ ગાડી જ પતી જાય. હમણાં પતાવી દેવો એમ કારીગર એવો તમારા ભેગો. કેવો? મારું કયું કરે નહીં નકર મારા તો તું જ કારીગર બની જાય ને જા. પત્તાઓ એ કારીગર રિટાયર થઈ ગયા મારા. તું જ કારીગર બનાવીને બની જાય ને. મારે તો ખુદનો બિઝનેસ રૂપિયા વાળો એમને બની જાય. શું કરી દઉં તું? ઓ અશોકભાઈ હેઠે શાક મારે હે. સંજયભાઈ ઊભા રહી જાય, 1 ટકા ઊભા રહીને 1 ટકા ઊભા રહી જાય. હે લંબર નાખવા પડે ને તેમાં. નંબર નહીં જી વાર લાગશે. થોડો ફેમસ થઈ જાય ને. હા 4-5 વિડીયો વાયરલ થઈ જાય ને મારા પછી વાંધો ન આવે. હા મહેનત કર્યા રાખ, પબ્લિક તો આંધ્રુચિર લાગી જાય. હા ચાલુ જ છે આપણે તો. અંધરૂકિયા જ મારવાનું. હા ટ્રાય મારું હો. હાલો તો આપણા બીજા ભાઈનો ડગ પતી ગયો હોય. 2 ડગ તો પતી ગયા છે. હા જો હેઠેનું બાકી છે અહીંયા ને ઓલું આખો ડગ પતી ગયો છે. અને ઓલા ભાઈ જો માલ ખાપે છે. જો આ ભાઈ અહીંયા માલ કાપી નાખ્યો છે ને શું કરવાનું એનું ભાઈ? ક્યાં અંદર? એમ અંદર પડ્યો હતો માલ એવું છે. ચાલો આ ભાઈને માલ કાપી લેવા દઈએ. તમને વાતાવરણ બતાવું વરસાદનું કેવું પડ્યું હોય અત્યારે. જોઈ શકો છો ધીમે ધીમે છાંટાઈ આવે છે ને વરસાદ ફૂલ ચડ્યો અત્યારે. કાલ જેમ પવન તો આજે એટલો બધો નથી. કાલ લોકો બહુ પવન હતો. બધે વરસાદ જેવું ચડી ગયું આજે. ઝીણી વાસોટે આવવા માંડી છે. હાલો વરસાદ આવે એ પહેલાં આપણે આપણું કામ પૂરું કરવાનું હોય ને બપોરે ગાય કે નવરું થવાનું છે. આજ તો ઉપાડી જ લઉં છો. આજ ગરવો ગિરનાર તો હાવ ઢકાઈ ગયો છે. તમે જોઈ શકો છો આખો ગિરનાર આખો ઢકાઈ ગયો છે. આ ગિરનાર આપણે પણ ગિરનાર દાતાર 2 જગ્યાએ જવાનું છે ને એનો બ્લોગ આવી જાય આપણી ચેનલમાં. હાલો તો તમને મળવા આગળ. ચાલો દોસ્તો આપણે છેલ્લો હતો એ નખાઈ ગયો છે સીડીના હામીનું. હવે ખાલી હોલ વધ્યો છે. તો હાલો હોલે પાથરથી હારોહાર આજ શિયર કરવાનું કહે ખાવા જવાની ના પાડે છે. તો હાલો શિયર કરી નાખીએ ને પહેલાં નવરા થઈ જઈએ. તો હાલો આપણે હોલ પૂરો કરી નાખવું ને તમને મળવું આગળ. ચાલો તો ચૂટકી મારીને જ આપણે હોલ પૂરો કરીએ. હે હાલો તો હોલ હાલો પીસીસી થઈ ગયું કમ્પ્લીટ ને થઈ ગયો જમવાનું ટાઈમ. હાલો તો હવે જમી આવીએ ને તમને મળીએ આગળ. જમી થોડુંક તમને મળશું આગળ. બધા નવરા થઈ ગયા, હાથ પગ ધોઈ નાખીએ હવે ઘર તરફ જઈએ. હવે હાથ પગ ધોઈને તમને મળશું. તો ફાઇનલી દોસ્તો આપણે થઈ ગયા છે નવરા. હાલો હવે હાથ પગ ધોઈને બધા આવી ગયા છે ને ખાઈ પી લીધું છે. તો હાલો હવે ઘર તરફ નીકળીએ આપણે. અને આપણે પીસીસી પતી ગયું ને પેલા ડગ હતા એ પતી ગયા. હવે તો હવે મળશું કાલના વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું કાલે. બાય બાય.